નમસ્તે બાળકો, સુપ્રભાતમ। તો આજે આપણે મહાબીજાણુ જનનથી ફરીથી એક પુનરાવર્તન કરીને પછી ભ્રૂણપૂટના વિકાસ તરફ આગળ વધીશું। તો મહાબીજાણુ જનન આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે મહાબીજાણુ જનનમાં શું થાય છે। તો આપણે જે પ્રદેહની અંદર એટલે કે અંડકના અંદર પ્રદેહની અંદર જે મહાબીજાણુ માતૃકોષ, ધારો કે આ એક મહાબીજાણુ માતૃકોષ છે, મહાબીજાણુ માતૃકોષ, તે મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થવાથી મહાબીજાણુ માતૃકોષનું થાય છે અર્ધીકરણ। મહાબીજાણુ માતૃકોષનું શું થાય છે બાળકો? અર્ધીકરણ થાય છે। અને તેનું અર્ધીકરણ થવાથી અહીં આપણને 4 મહાબીજાણુ પ્રાપ્ત થાય છે। અહીં આપણને 4 મહાબીજાણુ પ્રાપ્ત થાય છે। બાળકો યાદ રાખવું, આ મહાબીજાણુ એકકીય હોય છે, મહાબીજાણુ હોય છે એકકીય। આ જે મહાબીજાણુ પ્રાપ્ત થાય છે તે મહાબીજાણુ 4 હોય છે, જેમાંથી 3 મહાબીજાણુનું વિઘટન થતું હતું અને એક મહાબીજાણુ જે છે તેમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે, ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે। તો આ જ ભ્રૂણપૂટ કે જેને આપણે કહીએ છીએ માદાજન્યુ જનક, આ માદાજન્યુ જનક છે, જેની અંદર આપણા માદાજન્યુ હાજર હોય છે। તો આ મહાબીજાણુમાંથી જે ભ્રૂણપૂટ બને છે, જેનો વિકાસ થાય છે, આ આપણે કહીશું સક્રિય મહાબીજાણુ। આ એક જ સક્રિય મહાબીજાણુ હોય છે કે જેમાંથી ભ્રૂણપૂટનો વિકાસ થાય છે। અને આ ભ્રૂણપૂટ શું છે, કેવું હોય છે, તો એને આપણે હવે ધીમે ધીમે જોઈશું। એકદમ સાદી આકૃતિમાં હું સમજાવીશ, પણ તમને સમજ બધું જ પડી જશે, તમે ધ્યાનથી જોજો। આપણે ભણ્યા હતા આ જે તે હતું મહાબીજાણુ જનન, હવે આપણે જઈ રહ્યા છીએ કે માદાજન્યુ જનક, એટલે કે એક સક્રિય મહાબીજાણુમાંથી માદાજન્યુ જનક કેવી રીતે બને છે। તો આ જે માદાજન્યુ જનક, આપણે એ પણ જોયું હતું કે એક જ મહાબીજાણુમાંથી માદાજન્યુ જનકનો વિકાસ થાય, તો આવા વિકાસને આપણે એક બીજાણુક વિકાસ કહીએ છીએ। એક બીજાણુમાંથી વિકાસ થતો હોવાથી એક બીજાણુક વિકાસ કહીએ છીએ। હવે આપણે જોઈએ કે ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે કેવી રીતે। તો તમે બાળકો એક જોઈ શકો છો કે આ આપણો જે એક સક્રિય મહાબીજાણુ છે, ધારો કે હું અહીંયા મોટો એક સક્રિય મહાબીજાણુ દોરું છું, તમે ધ્યાનથી જોજો। આ આપણો એક સક્રિય મહાબીજાણુ છે, સક્રિય મહાબીજાણુ। ક્રમબદ્ધ બધું દોરીને બતાવું છું, પછી આપણે થિયરિટિકલ જોઈશું એને ફરીથી, પણ તમે ધ્યાનથી જુઓ। આ એક સક્રિય મહાબીજાણુ છે, તમે જોઈ શકો છો આ એનું કોષ કેન્દ્ર છે, એનું કોષ કેન્દ્ર। બાળકો તમને ખબર છે કે વનસ્પતિના કોષમાં કોષ કેન્દ્ર, અંગિકાઓ હોય, કોષ રસ હોય છે। અહીંયા આ કોષ રસ સ્તર એટલે કે કોષ રસ પટલ છે, અને કોષ રસ પટલની આજુબાજુ એક હજી પણ હોય છે પટલ, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ। યાદ રાખજો, અંદરનું જે છે તે છે કોષ રસ પટલ, અને બહારનું જે છે હું એકવાર લખી દઉં તો તમને યાદ આવે, આપણે વાત એની કરવાની છે। એટલે ધ્યાનથી, આ બધું બહુ ઝીણી ઝીણી વસ્તુ છે, પણ એને તમારે સમજવી જરૂરી છે। અંદર છે કોષ રસ, વચ્ચે છે કોષ કેન્દ્ર, અંદર છે કોષ રસ, આ છે કોષ રસ પટલ અને આ છે કોષ દિવાલ। વનસ્પતિને 2 પટલ હોય છે, કોષ રસ પટલ, અને સૌથી બહારનું જે હોય છે તે છે કોષ દિવાલ। બરાબર, આટલું સમજ્યા। હવે આ જે કોષ કેન્દ્ર છે એના ઉપર આપણે આગળ વધીએ છીએ। આ જે કોષ કેન્દ્ર છે સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર, તેનું હવે થવાનું છે સમભાજન। બાળકો ધ્યાન રાખજો, અહીં કોષ કેન્દ્રનું સમભાજન થાય છે। કોનું? કોષ કેન્દ્રનું સમભાજન થાય છે। હું વારે વારે કોષ દિવાલ દોરીશ નહીં, પણ તમે ધ્યાન રાખજો, કોષ કેન્દ્રનું સમભાજન થાય છે। એટલે ધારો કે આ કોષ થોડો મોટો થઈ ગયો અને અહીં કોષ કેન્દ્રનું સમભાજન થયું, એટલે આપણને 2 કોષ કેન્દ્ર પ્રાપ્ત થાય છે। બાળકો કોષ વિભાજન નથી બોલતા આપણે, કોષ કેન્દ્રનું વિભાજન થયું છે। અહીં આ કોષ કેન્દ્ર 2 થઈ ગયા છે, એટલે માત્ર ને માત્ર 2 કોષ કેન્દ્ર આપણને પ્રાપ્ત થાય છે। કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, કોષ કેન્દ્રનું વિભાજન।
સમભાજન, સમભાજન એટલે સરખું ભાજન થાય છે. તો અહીં આપણને 2 કોષ કેન્દ્ર પ્રાપ્ત થયા. હવે આપણે આગળ વધીએ તો આ 2 જે કોષ કેન્દ્રો છે એનું હજી પણ વિભાજન થાય છે. કેટલી વખત વિભાજન થાય છે? આજે 2 કોષ કેન્દ્રો સર્જાયા છે. તમે અહીંયા જોઈ શકો છો, આ મધ્યમાં છે એ કોષ કેન્દ્રનું સંભાજન થયા બાદ બંને કોષ કેન્દ્રો તે આગળ વધે છે, બંને ધ્રુવ તરફ ખસી જશે. હવે ફરીથી આ બંને જે કોષ કેન્દ્રો છે, આ બંને જે કોષ કેન્દ્રો છે તે કોષ કેન્દ્ર હવે આને એક ભ્રૂણપૂટ કહીએ તો આ કેવું ભ્રૂણપૂટ થયું? આ ભ્રૂણપૂટ જે થયું તે આપણું દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ કહેવાશે. આ ભ્રૂણપૂટને અગર તમારે બોલવું હોય તો આને કહેવાશે, જુઓ સરળ છે, તમે સરળતાથી એકદમ એના નામ બનાવી શકો છો. 2 છે એટલે દ્વિ, કેટલા કોષ કેન્દ્ર છે? 2 કોષ કેન્દ્ર છે એટલે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. હવે આને અનુસરીને ફરીથી બીજા 2 વાર સંભાજન થશે. સ્વાભાવિક છે. જો ફરીથી એકવાર સંભાજન થયું, ફરી એકવાર સંભાજન થયું, બરાબર બાળકો? આના 2 અને આના 2, એનો મતલબ તમે જોઈ શકો અહીંયા આ 2 થઈ ગયા અને આ 2. માત્ર અહીં કોષ કેન્દ્ર નિર્માણ થાય છે. કોષ કેન્દ્ર, કોષ એક જ છે, તમે ધ્યાનથી જુઓ, કોષ કેન્દ્ર એક જ છે. અહીં કોષ કેન્દ્રો નિર્માણ થાય છે. હજી એક વખત આનું વિભાજન થવાનું છે, સંભાજન. તો ટોટલ કેટલી વાર સંભાજન થાય છે આવું તમને પૂછાય તો સક્રિય મહાબીજાણુનું ટોટલ કુલ 3 વાર સંભાજન થાય છે. એકવાર તો 2 મળ્યા, પછી ફરીથી એકવાર તો બીજા 2 એટલે કે 4 થયા, અને હજી એક વાર થશે તો આપણને કુલ 1 4 આપણને પ્રાપ્ત થાય છે કોષ કેન્દ્રો. હવે આની ગોઠવણી થાય છે. તો આપણે એ ગોઠવણી કેવી રીતે થાય છે એને થોડું એકદમ ધ્યાનથી જોઈશું. એની ગોઠવણી કેવી રીતે થાય છે તો આપણે જોઈ લઈએ કે ધારો કે ઉપરનો જે છેડો છે તે આપણો અંડકતલીય છેડો છે. જો અંડકતલીય છેડો ઉપર હોય અને અંડછિદ્રીય છેડો નીચે હોય, અંડકછિદ્રીય છેડો નીચે હોય, તો તમે સ્વાભાવિક રીતે સમજી શકો છો કે આ કેવું અંડક હશે? આ અધોમુખી અંડક હશે. અત્યારે જે આપણે આકૃતિ દોરી રહ્યા છીએ કેવા અંડકની છે? અધોમુખીય, કારણ કે એનું અંડક છિદ્ર નીચે છે. યાદ કરો, આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે આપણું આ જે અંડક છિદ્ર હતું એ ઉપરની તરફ હતું, તો આપણે એને ઉર્ધ્વમુખી કહેતા હતા. આપણે જે પુસ્તકમાં આકૃતિ હવે આપી છે તેમાં અંડક છિદ્ર નીચેની તરફ કહે છે. તો આ કેવું આપણું અંડક છિદ્ર, આ અંડક કેવું હશે? આપણું અધોમુખી અંડક છે, બરાબર? તો આમાં આપણે જોઈ લઈએ કે ગોઠવણી કેવી રીતે હોય છે. અત્યાર સુધી આમને તરત જ આ જે 8 કોષ કેન્દ્ર આપણી પાસે પ્રાપ્ત થયા છે તેની આસપાસ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી, પરંતુ થોડીક 8 કોષકેન્દ્રીય અવસ્થા બની જાય છે. એટલે કે જેમ જેમ સંભાજન થતું જાય એમ કોષ કેન્દ્રોની આસપાસ કોષરસ પટલ વીંટળાઈને કોષ દિવાલનું નિર્માણ કરતું નથી. ફરીથી કહું છું, અહીંયા એક સંભાજન થયું, બીજું થયું, ત્રીજું થયું. એક સંભાજન થયું ત્યારે આ કોષ પૂરેપૂરો કોષ બની જતો નથી, આ ખાલી કોષ કેન્દ્ર જ છે. તેની અનુસરીને કોષ રસ વિભાજન થતું નથી, તેને કોષ દિવાલની નિર્માણ થતું નથી. જેવો મેં અહીંયા તમને બતાવ્યો આવો કોષ અહીંયા બની જતો નથી. અહીં માત્ર કોષ કેન્દ્ર જ રહે છે. જ્યાં સુધી આ 8 કોષ કેન્દ્રો બની નહીં જાય, 8 કોષ કેન્દ્રોનું નિર્માણ નહીં થઈ જાય ત્યાં સુધી કોષ દિવાલનું નિર્માણ થશે નહીં. હવે આપણી પાસે 8 કોષ કેન્દ્રો તૈયાર થઈ ગયા છે, તેથી હવે આ દરેક કોષ કેન્દ્રની આસપાસ કોષ દિવાલ નિર્માણ થાય છે. તો કઈ રીતે થશે જુઓ, ધ્યાન આપો. કોષ દિવાલ નિર્માણ થવાની છે તો આમની ગોઠવણી થશે. એ ગોઠવણી કઈ રીતે થાય છે અને જે ગોઠવણી થશે અને જે મળશે એ હવે આપણું ભ્રૂણપૂટ એટલે કે માદાજન્યુ જનક છે. તો વહેંચણી જોઈ લઈએ આપણે કે આ 8 પૈકીના જે 6 કોષ કેન્દ્ર છે, 8 પૈકીના 6, એ 6 કોષ કેન્દ્રો કોષ દિવાલથી ઘેરાઈ જશે અને કોષનું સ્વરૂપ ધારણ કરી લેશે. આ મોટા એક કોષની અંદર હવે એ પોતે એક કોષની રચના, એટલે હવે આને આપણે ભ્રૂણપૂટ કહેશું, ન કે એક કોષ. તમે જોઈ શકો છો આપણે શરૂઆત કરી હતી એક કોષથી. એ કોષની અંદર આ કોષ કેન્દ્રના વિભાજન થયા છે અને હવે 8 કોષ કેન્દ્રો બની રહ્યા છે. 8 કોષ કેન્દ્રો બની રહ્યા છે એટલે હવે આ 8 કોષ કેન્દ્રો તૈયાર થઈ ગયા છે. તેથી હવે આ દરેક કોષ કેન્દ્રની આસપાસ કોષ દિવાલ નિર્માણ થશે. તો કઈ રીતે થશે જુઓ, ધ્યાન આપો. કોષ દિવાલ નિર્માણ થવાની છે તો આમની ગોઠવણી થશે. એ ગોઠવણી કઈ રીતે થાય છે
તેની અંદર જ આ કોષ કેન્દ્રો જે છે એ કોષના સ્વરૂપ ધારણ કરી લેવાના છે. કઈ રીતે કોષના સ્વરૂપ ધારણ કરશે? તો અહીં જે આપણા 3 કોષ છે, અહીં આપણા જે 3 કોષ છે, તો તમે જોઈ શકો આ એક કોષ થયો જે કોષ દિવાલથી આવૃત છે, આ બીજો કોષ થયો અને આ ત્રીજો કોષ. તો આ ત્રણેય જે આપણા કોષ છે તેને આપણે કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષો, આ ત્રણેય કોષોને કહેવાય છે પ્રતિધ્રુવીય કોષો. હવે આપણે જોઈએ કે આમાંથી આપણે કહ્યું કે 6 કોષ કેન્દ્રો એ કોષીય સ્વરૂપ ધારણ કરે છે. 3 જે જોયા આપણે તે પ્રતિધ્રુવીય કોષો કહેવાય છે. તે જ રીતે જે બીજા 3 કોષો છે એને પણ આપણે ધ્યાનથી જોઈ લઈએ. આ આપણા 2 કોષ થયા. ધ્યાનથી જોજો, આ કોષ છે, આ મોટી રાજધાની છે, આ તેનું નાનું કોષ કેન્દ્ર છે અને અહીંયા કંઈક આવી રચના જોવા મળે છે. શું છે આપણે પાછળથી જોઈએ છીએ, પરંતુ ત્રીજો હજી એક કોષ આપણો જે બહુ મહત્વનો છે આપણા માટે, આ બરાબર. તો આ 3 કોષ કેન્દ્રો જે હતા, 6 યાદ રાખો ફરીથી, 6 ને કોષ દિવાલ તૈયાર થાય છે. એ 6 માંથી 3 પ્રતિધ્રુવીય કોષો જે અંડકતલીય છેડે ગોઠવાય છે, 3 જે અંડક છિદ્રીય છેડે ગોઠવાય છે, જેમાંથી 2ને આપણે આ બંનેને આપણે કહીશું સહાયક કોષો. આપણા જે આ છે તે બંને છે સહાયક કોષો. અને તમે અહીંયા જોઈ શકો છો, આ છે આપણા અંડકોષ, આ છે આપણો અંડકોષ. તો આપણે આ બંનેને સાથે મળીને ખરેખરમાં બોલીએ છીએ અંડપ્રસાધન. તો તમને સવાલ પૂછાય, MCQમાં પૂછાય તો તમને સામાન્ય રીતે આવડવું જોઈએ. તમે માત્ર NCERT કરશો તો પણ નીટ આસાનીથી ઘણા બધા નીટમાં માર્ક્સ ખેંચી શકો છો. તો ધ્યાન આપો, અંડપ્રસાધનમાં કોનો સમાવેશ થાય છે? અંડકોષ અને સહાયક કોષોનો. અંડકોષ અને સહાયક કોષોનો અંડપ્રસાધનમાં સમાવેશ થાય છે. આ જે છે 2 સહાયક કોષો છે, આ એક અંડકોષ છે અને હવે આ જે આખી એક જગ્યા બચી છે તે પોતે એક કોષ છે. કોષ દિવાલ યુક્ત એક કોષ છે અને તેમાં આ અંડકોષની નજીક એટલે કે અંડપ્રસાધનની નજીક જે ગોઠવાય છે એ છે આપણા બે ધ્રુવીય કોષ કેન્દ્રો. એ છે આપણા બંને ધ્રુવીય કોષ કેન્દ્રો. યાદ રાખજો, આપણે વાત કરી હતી કે 6 જે છે તે કોષીય સ્વરૂપ ધારણ કરે છે અને આ પણ એક મોટો કોષ જ છે, જેમાં આ બે કોષ કેન્દ્ર એક સાથે, એટલે તમે કહી શકો છો કે આ જે કોષ છે, ધ્યાન આપો, આ આખો મોટો કોષ છે, અહીંયાથી સળંગ ચાલુ થશે, આ આખો કોષ છે, અહીં કોષ રસ છે અને આ 2 કોષ કેન્દ્રો છે. તો એ બંને કોષ કેન્દ્રો સાથે છે, તેથી એમને આપણે બોલીએ છીએ ધ્રુવીય કોષ કેન્દ્રો. તેથી આપણે એને કહીએ છીએ ધ્રુવીય કોષ કેન્દ્રો. અને આમ આ જે કોષ છે એમનો, એ કોષનું પણ નામ આપેલું છે, તેનું છે કેન્દ્રસ્થ કોષ. એ કોષનું નામ આપણે કહીશું કેન્દ્રસ્થ કોષ. તો બાળકો સમજમાં આવે છે, અંડકતલીય છેડે 3 પ્રતિધ્રુવીય કોષો છે અને આ જે મોટો આપણે કોષ જોઈ રહ્યા છે એનું નામ છે કેન્દ્રસ્થ કોષ, જેમાં 2 ધ્રુવીય કોષ કેન્દ્રો છે. તેથી કેન્દ્રસ્થ કોષને આપણે દ્વિકોષ કેન્દ્રીય કોષ કહી શકીશું. કેન્દ્રસ્થ કોષ કેવો કહેવાશે? દ્વિકોષ કેન્દ્રીય, કારણ કે તેમાં 2 કોષ કેન્દ્રો આવેલા છે, તેથી દ્વિકોષ કેન્દ્રીય કોષ કહી શકાય. અંડકોષ સહાયક કોષ સાથે મળીને અંડપ્રસાધન કહેવાય છે. આની વાત આપણે રવા દીધી હતી. આને કહેવાય છે તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે તે આપણે આગલા લેક્ચરમાં જોઈશું. બહુ જ મજાનો એ ટોપિક છે, તો તંતુમય પ્રસાધનને યાદ રાખજો. અને હા, ભ્રૂણપૂટને અગર આપણે કહેવું હોય કે લાક્ષણિક આવૃત બીજધારીનો જો ભ્રૂણપૂટ હોય, આવૃત બીજધારીનો ભ્રૂણપૂટ કેવી રચના ધરાવે છે, તમને આવું પૂછવામાં આવે, આવૃત બીજધારીનો ભ્રૂણપૂટ કેવી રચના ધરાવે છે પુખ્તતાએ, તો તમે જોઈ શકો છો અહીં કોષ કેટલા કહેશો? 1 કોષ, 2, 3, 4, 5, 6 કોષ અને એક આ 7 કોષ. તો કેટલી અવસ્થાની? 7 કોષીય રચના કહેવાશે. પણ જો તમારે કોષ કેન્દ્ર કહેવા હોય તો 8 કોષ કેન્દ્રીય. આને બહુ ધ્યાનથી યાદ રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 7 કોષીય ગણી જુઓ,
સમજણથી આ યાદ રાખવાનું છે, ગોખવાનું નથી. 1 2 3 કોષ, 3 ને 3 6 કોષ, અને આ એક જ કોષ છે જેની અંદર 2 કોષ કેન્દ્ર છે. એટલે કોષ કેન્દ્રીય અવસ્થા તમને પૂછાય તો 8 અને કોષીય અવસ્થા પૂછાય તો 7. બરાબર. તો આ સાથે તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે એ પ્રશ્ન સાથે આગલા લેક્ચરમાં મળીશું. બાય.